નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। દાહોદમાં વકીલો દ્વારા કરવામાં આવેલી હડતાળનો આખરે સુખદ અંત આવ્યો છે। વકીલ મંડળ અને તંત્ર વચ્ચે થયેલી સફળ રજૂઆતો બાદ હડતાળ સમેટાઈ ગઈ છે, જેના પગલે આગામી સોમવારથી તમામ અદાલતી કામગીરી પૂર્વવત શરૂ થશે। દાહોદ જિલ્લાના વકીલોની હડતાળ સમેટાઈ જતા અરજદારો અને પક્ષકારોને મોટી રાહત મળી છે। વકીલ મંડળ અને સંબંધિત તંત્ર વચ્ચે યોગ્ય રજૂઆતો અને ચર્ચા વિચારણા બાદ હડતાળ પાછી ખેંચવાનો નિર્ણય લેવાયો છે। આગામી સોમવારથી કોર્ટમાં કેસની સુનાવણી, નવી અરજીઓનું રજીસ્ટ્રેશન અને તમામ કાનૂની કામકાજ નિયમિત સમયપત્રક મુજબ ચાલશે। હડતાળના કારણે અટકેલી અદાલતી પ્રક્રિયાઓ ફરી વેગવંતી બનતા લાંબા સમયથી રાહ જોઈ રહેલા પક્ષકારોને મોટી સગવડ મળશે। ગુજરાત હાઈકોર્ટ દ્વારા આજ રોજ જે અમે તેમના પરિપત્રના વિરોધમાં હડતાલ પાડેલી તેનો સખત ઉકેલ આજે આવ્યો છે। ગુજરાત હાઈકોર્ટે જે ટ્રાયલ કોર્ટની માંગ હતી વકીલોની એ લગભગ મોટાભાગની માંગ સ્વીકારી છે, જેથી એઝ એ દાહોદ પ્રેસિડેન્ટ ઓફ બાર તરીકે હું ગુજરાત હાઈકોર્ટના રજિસ્ટ્રારશ્રીનો આભાર વ્યક્ત કરું છું। ગુજરાત હાઈકોર્ટના નામદાર ચીફ જસ્ટિસશ્રીનો પણ આભાર વ્યક્ત કરું છું। ખાસ કરીને મારા જુનિયર વકીલ મિત્રોને જે તકલીફ પડતી હતી એનામાંથી લગભગ 90% જેવું એમને રાહત મળ્યું છે। પરંતુ આ 3 દિવસ દરમિયાનમાં જે મેં હડતાલ પાડી અને અમારા બારે જે આહવાન કરેલું એમાં તમામ બારના વકીલોએ એકજૂથ થઈ કોર્ટ પ્રિમાઇસીસમાં પ્રવેશ કર્યા સિવાય એનો શુક્ર અને બહુ મોટો પડઘો પડે તે રીતે આંદોલન કરેલું। અને હું માનું છું ત્યાં સુધી એક આંદોલન લોકશાહી ઢબે જે થયેલું હતું તેનો આજે સુખેદ ઉકેલ આવેલો છે। અને હું આ વખતે દાહોદ બારના તમામ વકીલો વતી ડિસ્ટ્રિક્ટ કોર્ટનો પણ આભાર માનું છું કે અમને અહીંયા ડિસ્ટ્રિક્ટ કોર્ટ તરફથી પણ પૂરતો સહકાર મળેલો। એટલું જ નહીં, આ તબક્કે અમે 3 વાગ્યા પછી જે અમારી અચોક્કસ મુદતની હડતાલ હતી તેનો સંપૂર્ણ કરીએ છીએ અને તમામ વકીલશ્રીઓ પોતે કામગીરીમાં વ્યસ્ત હશે અને તમામ કામગીરીમાં અમે કોર્ટને સહકાર આપીશું એવી અમે આશા રાખીએ છીએ। વકીલની હડતાલને લઈને જે તોહમતદારો છે તેમના ઉપર કોર્ટ દ્વારા વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યા છે, તેને લઈને આપ શું કહેશો? મને જાણવા મળ્યું છે કે અમારી હડતાલને કારણે જે નિર્દોષ અસીલો છે એમના પર વોરંટ નીકળ્યા છે। રેકોર્ડની ખાતરી કરી નથી કારણ કે અમે બહારે હતા, પરંતુ આ બાબતની અમે માન્ય ડિસ્ટ્રિક્ટ જસ્ટિસ સાહેબને વિનંતી કરીશું કે જે વોરંટ નીકળ્યા છે એ જ્યારે વકીલશ્રી એમને અરજી આપે વોરંટ રદની તો એક સામાન્ય પ્રોસિજર મુજબ એને રદ કરે એવું અમે વિનંતી કરીશું અને એમાં કોઈ અસીલને નુકસાન ના થાય એનો પૂરેપૂરો પ્રયાસ કરીશું। નમસ્કાર, હું છું હર્ષ કાપડિયા। આજરોજ જે અમે હડતાલ કરી હતી, છેલ્લા 3 દિવસથી હડતાલ ચાલી રહી છે, જેનો અમે અંત લાવ્યા છીએ। નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે સર્ક્યુલર પાસ કરવામાં આવ્યું હતું, જે સર્ક્યુલર પરત ખેંચ્યું છે તેમાં સુધારા કર્યા છે। ફોન્ટ હવે દરેક પ્રકારના ફોન્ટ વાપરવામાં આવશે અને હવે જે પ્રક્રિયા જે અમારે ફાઇલિંગ કરવાની સમસ્યા જે હતી એનો અંત આવ્યો છે। એટલે અમે આજરોજથી હડતાલનો અંત લાવીએ છીએ અને સોમવારથી રેગ્યુલર બધી કોર્ટો, નામદાર કોર્ટો શરૂ થશે અને બધા વકીલ મિત્રો હાજરી આપશે। અને આજરોજ આપ સોશિયલ ન્યૂઝથી જે અમને સપોર્ટ કર્યો એમનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। જય હિન્દ, જય ભારત। માનનીય પ્રમુખશ્રી અને વકીલ મિત્રો, 3 દિવસથી તમામ જુનિયર વકીલોએ પણ દાહોદ જિલ્લા બારમાં 90% જે વકીલો છે એ જુનિયર છે, 10% સિનિયરો રહ્યા છે। એ સંજોગોમાં દરેક જુનિયર વકીલોએ પણ આ હડતાલમાં અને આ માંગણીઓના સમર્થનમાં સંપૂર્ણ સાથ અને સહકાર આપ્યો છે। તેઓનો અમે આ મિનિટે આભાર વ્યક્ત કરીએ છીએ અને નામદાર ગુજરાત હાઈકોર્ટે મોટાભાગની માંગણીઓ સ્વીકારી લીધી છે। તે સંજોગોમાં જિલ્લા બારની આજરોજ પ્રમુખશ્રીની ઉપસ્થિતિમાં મિટિંગ મળતા નિર્ણય થયો છે અને 3 વાગ્યાથી હડતાલ વિડ્રો કરેલ છે। નમસ્કાર, હું શૈલેષ સરૈયા, એડવોકેટ, દાહોદ જિલ્લા વકીલ મંડળ। દાહોદ જિલ્લા વકીલ મંડળ છેલ્લા 3 દિવસથી પરિપત્રના વિરોધમાં, એટલે કે ફોર્મ્સ, એની સાઇઝ વગેરે માટે જે હડતાલ પર હતા એ હડતાલ સંબંધી હાલ
નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા એક નવો પરિપત્ર આવ્યો છે અને એમાં જે ફોન્સ બાબતની, અક્ષર બાબતની અને હાથથી જે અર્જન્ટ અરજીઓ આપવાની થાય છે એ સંબંધિત છૂટછાટો આપવામાં આવી છે. એ બદલ ગુજરાત હાઈકોર્ટનો અમે આભાર માનીએ છીએ અને ગુજરાત હાઈકોર્ટ સાથે હજુ પણ થોડો પરામર્શ કર્યા પછી જે જગ્યા છોડવાની છે અને એ બરાબર એડજસ્ટ થતી નથી એ સંબંધી પણ નિકાલ આવે એવી રજૂઆત કરવાની છે. પરંતુ આ પરિપત્રથી મોટાભાગનો ટ્રાયલ કોર્ટનો જે પ્રોબ્લેમ હતો એ સોલ્વ થાય છે. એટલે દાહોદ જિલ્લા વકીલ મંડળે અન્ય વકીલ મંડળોની જેમ આજથી બપોરના 3 વાગ્યાથી હડતાલ જે હતી એ સમેટવાનો નિર્ણય કર્યો છે. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય. નમસ્કાર, હું છું રીધમજી સિકટા એડવોકેટ. નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે તે વખતે જે સર્ક્યુલર બહાર પાડવામાં હતું તેના વિરુદ્ધ અમે 3 દિવસ હડતાલ પાડી અને આજે નામદાર ગુજરાત હાઈકોર્ટે એક નવો પરિપત્ર બહાર પાડીને જે સુધારો વધારો કરવામાં આવ્યો હતો તેના બદલ વકીલોને ફાયદાકારક થાય તેવી સુધારો કરવામાં આવ્યો છે અને જે હડતાલ પાડી તે આજરોજ અમે વકીલ બાર તરફથી સંપૂર્ણ રીતે હડતાલનો અંત લાવવામાં આવ્યો છે અને તે બદલ ગુજરાત હાઈકોર્ટને પણ ખૂબ ખૂબ આભાર અને જે મીડિયા છે તેના બદલ તે અમને સપોર્ટ કરવામાં આવ્યો છે તેના બદલ પણ ખૂબ ખૂબ આભાર માનું છું.